એક્ટિવિટી 2B. આ એક્ટિવિટીમાં આપણે જે ચિત્રો આપ્યા છે તે ચિત્ર જોવાના છે અને તે ચિત્ર પ્રમાણેના વાક્ય અહીં જે લખ્યા છે તેમાં ક્વેશ્ચન ટેગ ઉમેરવાનું છે અને ચિત્રને અનુરૂપ જવાબ લખવાનો છે. સૂચના વાંચું છું. Look at the picture. Complete the sentences. Here is an example for you. પહેલું વાક્ય છે એક્ઝામ્પલ માટે. At 9:45 Divya was washing her car. Wasn't she? જવાબ છે yes, she was. At 9:45 આપણે અહીંથી જોતા જવાનું 9:45 એટલે આ ચિત્ર છે 9:30 to 10. So Divya is washing her car. ક્વેશ્ચન ટેગ કેવી રીતે આવ્યું તે સમજી લઈએ. દિવ્યા વોઝ છે તો તેનું વિરોધી વોઝન્ટ. દિવ્યા છે એટલે શી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન અને જવાબ આ ચિત્રમાંથી જોઈને દેવાનો છે કે તે આવું કામ કરે છે તો યસ શી વોઝ. બીજું વાક્ય છે એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. અહીં ક્વેશ્ચન ટેગ ઉમેરવાનું છે અને પછી સામે ચિત્ર મુજબ જવાબ લખવાનો છે. ક્વેશ્ચન ટેગ ઉમેરતા પહેલાં આપણે જોવાનું છે વાક્ય નકાર છે કે હકાર. તો વાક્ય છે નકાર એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. વોઝ નોટનું થશે વોઝ. દિવ્યા છે એટલે શી. આ આપણું ક્વેશ્ચન ટેગ થઈ ગયું. હવે વાક્યનો આપણે જવાબ લખવાનો છે. તો જવાબ આ રીતે આવશે. એટ 1:45 આપણને ટાઈમ ટેબલ આપ્યું છે 1 વાગ્યા સુધીનું જ છે. તો 1:45નું કોઈ ટાઈમ ટેબલ આપણી પાસે નથી તો આપણે લખશું નો શી વોઝન્ટ. આ આપણો બીજો જવાબ થશે. ત્રીજું વાક્ય છે એટ 9 Divya was reading a newspaper. પહેલાં આપણે અહીં ક્વેશ્ચન ટેગ મૂકશું. આપેલું વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. આપણને ખ્યાલ છે વોઝ આપેલું છે માટે ક્વેશ્ચન ટેગ આવશે વોઝન્ટ. દિવ્યા છે માટે શી વોઝન્ટ શી. આ ક્વેશ્ચન ટેગ થઈ ગયું. હવે ચિત્ર મુજબ આપણને જવાબ લખવાનો છે. એટ 9 વાગ્યાનો સમય જોવાનો છે તો 8:30 થી 8:30 to 9:10 she is reading newspaper. At 9 Divya was reading a newspaper, wasn't she? તો જવાબ આવશે yes. Yes she was. Fourth sentence. At 12:50 Divya was not taking food. First of all we have to write question tag. For question tag we will see the sentence and it is negative sentence. So question tag must be positive. was not તેમાંથી આપણે નોટ કાઢીને was લખશું. was દિવ્યા છે માટે she. So this is question tag and now we'll have to write answer according to the picture. 12:50 Divya was preparing her food during 12:30 to 1 o'clock. So at 12:50
She was not taking food. Was she? Answer is no, she wasn't. પાંચમું વાક્ય છે at 10:30 Divya was listening to radio. સાવ સહેલું સિમ્પલ. પહેલા ક્વેશ્ચન ટેગ મૂકશું. વોઝ છે તો વોઝ નોટ આવશે ક્વેશ્ચન ટેગમાં. વોઝન્ટ દિવ્યા છે માટે શી. વોઝન્ટ શી. ત્યાર પછી પિક્ચરમાં જોઈને જવાબ લખવાનો છે. એટ 10:30 Divya was listening to radio. 10:20 to 11 o'clock she was listening radio. So at 10:30 she was listening radio. So the answer is yes, she was. The last sixth sentence at 8:15 Divya was preparing breakfast. Question tag મૂકવાનું છે. was છે માટે question tag આવશે wasn't. દિવ્યા છે માટે she. ઓકે, હવે આપણે જવાબ લખવાનો છે. જવાબ આપણને ચિત્રમાંથી જોઈને લખવાનો છે. at 8:15 8:10 to 8:25 Divya was preparing breakfast. દિવ્યા બ્રેકફાસ્ટ બનાવે છે. and in the picture she was eating breakfast. So the answer is no, she wasn't. And now this is the time for homework. હોમવર્કમાં તમારે એક્ટિવિટી 3A અને 3B કરવાની છે. પહેલાં 3A સમજી લઈએ. એક્ટિવિટી 3Aમાં અલગ અલગ રસની વસ્તુઓ, ક્રિયાઓ લખી છે. તે તમારા મિત્રોને ગમે છે કે નહીં તે અહીં આપેલું છે. તમારે તમારા વિશેનું લખવાનું છે. સિંગિંગ વિજય અને વિભાને ગમે છે માટે યસ. પંકજને નથી ગમતું તો નો. તમને સિંગિંગ ગમતું હોય તો યસ, ન ગમતું હોય તો નો. આવી રીતે તમારે તમારા ઇન્ટરેસ્ટ અહીં લખવાના છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 3B. 3Bમાં આપણે કુલ 3 પ્રકારના કામ કરશું. પહેલું કામ છે તે છે જે વાક્ય અધૂરું આપ્યું છે તે પૂર્ણ કરવાનું છે. બીજું કામ છે તે આ વાક્યને અનુસાર આપણે ક્વેશ્ચન ટેગ મૂકશું. ત્રીજું છે કામ તે આપણું એવું છે કે આ કોઠા પરથી આપણે જવાબ લખશું. ઉદાહરણ આપ્યું છે તે આપણે જોઈએ. વિજય એન્ડ વિભા. તો વિજય એન્ડ વિભા આર્યા. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ક્વેશ્ચન ટેગ આપણને ઉમેરેલું આપેલું છે. લાઈક છે, હકાર છે તો ક્વેશ્ચન ટેગ આવશે નકારમાં. લાઈકનું થઈ જશે ડોન્ટ. વિજય એન્ડ વિભા બહુવચન છે માટે ધે થશે. યસ ધે ડુ. આ યસ ધે ડુ જવાબ ક્યાંથી આવ્યો તો અહીંથી. અહીં યસ આપેલું છે એટલે અહીં આપ્યો છે યસ. ધે વિજય એન્ડ વિભા છે માટે અહીંયા પણ ધે વાપર્યો છે, અહીં પણ ધે આવશે. આ ડોન્ટનું ડુ થઈ ગયું છે. તે જ રીતે પંકજ વિશેનું વાક્ય છે તે જોઈએ. પંકજ
નો છે માટે ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ શા માટે છે? તો કે પંકજ તે છોકરાનું નામ છે. આપણને ખ્યાલ છે છોકરાનું નામ, છોકરીનું નામ, પશુ પક્ષી અને નિર્જીવ વસ્તુની સાથે ડઝ લાગે છે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ નોટ આપ્યો છે, નકાર વાક્ય છે, તો તેનું ક્વેશ્ચન ટેગ બને હકાર. તો ડઝ નોટમાંથી ડઝ નીકળી ગયો. પાછળ હી છે. હી શા માટે હશે? કારણ કે અહીં પંકજ છે. ડઝ હી? જવાબ છે નો, હી ડઝન્ટ. અહીં છે નો માટે જવાબ પણ નોમાં છે. નો હી ડઝન્ટ. ત્રીજું વાક્ય યુ આપણું પોતાનું છે. અહીં જે આપણે માહિતી ભરશું તેના ઉપરથી બનાવવાનું છે. યુ લાઈક સિંગિંગ, ડોન્ટ યુ? અહીંયા જો તમે યસ લખ્યો હશે જવાબ, તો અહીંયા હશે યસ આઈ ડુ. અને જો તમે અહીંયા નો લખ્યો હશે તો નો આઈ ડોન્ટ. આવી રીતે જવાબ આવશે. આ જે ઉદાહરણ આપણે સમજ્યા તેના ઉપરથી જ અને તેવી જ રીતે આપણે બાકીના જે વાક્યો છે તે બનાવશું, તેના ક્વેશ્ચન ટેગ ઉમેરશું અને આ કોઠા ઉપરથી તેના અહીં જવાબ પણ લખશું. કુલ 5 વાક્ય છે. દરેકના 3-3 છે એટલે તમારા કુલ 15 વાક્ય થશે. તમને નોટમાં લખવાની પણ છૂટ છે અને ચોપડીમાં પણ અહીં જગ્યા આપેલી જ છે, તો તમે અહીં લખશો તો પણ ચાલશે. આ કામ પૂરું થાય પછી તેનો ફોટોગ્રાફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવાનો રહેશે.